તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું હશે કે હું મારા ઘરે નથી, એટલે કે અમારા ગામડે જે ઘર છે ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અમે એવા છે, હું અને મારા મમ્મી અમે બે જ આવ્યા છીએ ખાલી એમ જ આટો મારવા માટે, બરાબર ને ફૂઈ? ફૂઈ છે ને એમ ખબર છે ને ત્યાં હતા 7-8-10 દિવસ પછી અમે મોગલધામ ગયા હતા અને પછી ત્યારે ઈ અહીંયા ઘરે આવતા રહ્યા હતા અને અત્યારે અમે અહીંયા આવ્યા, બરાબર ને? ત્યાં મજા આવતી કે અહીંયા મજા આવે છે? ત્યાં મજા આવે ને અહીંયા મજા આવે. ત્યાં શું કામ મજા આવે કે અમે બધા હોય ને તો એનો ટાઈમ વયો જાય ને ખબર ન પડી 10 દિવસ કેમ નીકળી ગયા ઈ. અને અહીંયા તો ઈ પહેલેથી રહ્યા છે એટલે અહીંયા તો એને ગમતું જ હોય ને એમ. અહીંયા પણ મજા આવે, એકદમ શાંતિ છે. જો અહીંયા ક્યાંય અવાજ આવે કાંઈ દેખારો નહીં, કાંઈ નહીં હે. હા તો મારે આવવું છે પણ છે ને મને પોસિબલ નથી થતું. આવતી રહું તો તમે થાકી જાઓ મારાથી. મારે આવવું છે પણ હે ને વિડીયો બનાવવાના હોય ઘરે, પછી બીજું બધું એ કામ હોય એટલે હે ને ન પોસિબલ હોય. પણ જો હવે 4-5 દિવસ છે ને એવું હશે ને તો અહીંયા આવીશ અને વ્લોગ ને એવું બધું બનાવશું આપણે 4-5 દિવસ કન્ટિન્યુ. અને મને ફૂઈ બધા લઈ જાય, ફાર્મ હાઉસે લઈ જાય, વાડીએ લઈ જાય, તો આપણે રોજ વ્લોગ બનાવશું. અહીંયા આવીશ ને તો નદીએ જવાનું. એટલે હમણાં વરસાદ આવ્યો તો નદીમાં પાણી આવી ગયું છે એટલે ન્યાય લઈ જાય. આ જો એકદમ શાંતિ છે, જરાય દેખારો નથી. હવે અમે છે ને અહીંયા ક્યારના સવારના આવ્યા છીએ એટલે હવે અમે નીકળી ઘરે રાજકોટ જવા માટે. અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને પછી વરસાદ સ્ટાર્ટ થયો અહીંયા રાજકોટમાં. જો મારો વિહાન કેટલો પલળી ગયો છે અને આ અહીંયા વાળવા કામ ચાલુ કરી દીધું છે કે અગાસી મસ્ત સાફ થઈ જાય, ધોવાઈ જાય, ધૂળવાળી થઈ હોય ને તો. મારા મમ્મી પલળી ગયા છે. મમ્મીને પલળવાનું નહોતું પણ છત્રી મેં લઈ લીધી કેમ કે મારે નહોતું પલળવું એટલે. હમણાં બહુ જોરદાર આવતો હતો અને અત્યારે જો બંધ થઈ ગયો છે. વાદળા કેવા થઈ ગયા જો. વિહાન મારા વ્લોગમાં તો બોલ કંઈક, બોલ ને. આપણે બે વિડીયો બનાવ્યો ને હમણાં, કેવો બનાવ્યો કરતો પાછો આમાં. ઓલું શું બોલતો હતા આપણે? આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, એવો વિડીયો બનાવ્યો અમે બે. તો અત્યારે છે ને મને ભૂખ લાગી છે તો કંઈક બનાવીને ખાવું કેમ કે ભાભી સુઈ ગયા છે, મમ્મી ફોન લઈને અંદર બેઠા છે તો કંઈક ખાવાની ઈચ્છા થઈ છે. અને વરસાદ આવતો હતો અત્યાર સુધી હમણાં તો વરસાદમાં ભૂખ લાગી ગઈ મને. તો હું બનાવું છું એક અલગ વસ્તુ. જો આ રીતે છે, આમાં છે ને ઘઉંનો લોટ અને થોડોક મસાલો ને એ બધું મિક્સ કરીને પછી બનાવવાનો હોય છે. રોટલીની જેમ જ હોય છે, એટલે રોટલીની જેમ નહીં બનાવવાનું બટ ડાયરેક્ટ તવીમાં નાખીને બનાવવાનો હોય છે. એને શું કહેવાય ને મને બહુ આઈડિયા નથી પણ મારા મમ્મી બનાવતા હોય છે ને એટલે હું પણ બનાવું છું. અને હમણાં મારા મમ્મીને જઈને પૂછી છે ને શું કહેવાય. અને જો તમને કોઈને ખબર હોય ને તો નામ કમેન્ટ કરી દેજો. હમણાં હું તમને બની જાય ને એટલે હું તમને બતાવી દઈશ. તો જો હું તમને બતાવું મેં કેવું બનાવ્યું છે. એ જો આ બને છે ને આ મેં બનાવ્યું છે આ રીતનું. આવું કોણે કોણે બનાવ્યું છે, ટ્રાય કર્યું છે ઘરે. આ રીતનું આને શું કહેવાય એ નથી ખબર, એકદમ કમેન્ટ કરી દેજો. બહુ ખાધી છે મેં તો, અને તમે લોકો પણ ખાધું હોય તો કમેન્ટમાં કહી દેજો. જો મેં સેકન્ડ વાળો બનાવ્યો ને એ થોડો તૂટી ગયો ઉતારવા ટાઈમે. જો બાકી પહેલો તો સારો બન્યો હતો, આ નીચેનો જે છે ને એ મસ્ત બન્યો. મમ્મીને પૂછી, મમ્મી આને શું કહેવાય? કોમેડી મેન છે, કોમેડી મેન. આ ગરમ બહુ લાગે છે આમ જોવ. આને શું કહેવાય? આને શું કહેવાય? મારા મમ્મી કરતા હારો બનાવ્યા. મમ્મી ના આવડતું નથી. મારા ફૂઈ છે ને ઓલા હતા અહીંયા આવ્યા હતા એ ફૂઈને જ આવડે છે. બાકી મારા મમ્મી ને મારા ભાભી તો કોઈ દિવસ આ ને હરખું ન બનાવે, એ તોડી નાખે. પણ મેં એને કરતા સારો બનાવ્યો. એ તો હાવ તોડી આમ દેખાય જ નહીં કે એમાં શું લોટ છે કે નથી કે કાંઈ. તોડી નાખે બધું. વિહાન
મારો વિહાન હે ને આખો દી ફ્રી ફાયર જ રમે જો હે ને તો શું હે આવીને કપડા બદલાય પેલા કપડા બદલાય જા આલિયો ટેસ્ટ કરો મેં કેવું બનાવ્યું છે ઊભા તો થાવ હુતા હુતા એટલા આસુડા હે ને મારી મમ્મી ઊભા નથી થતા હુતા હુતા ટેસ્ટ કરે બોલ ને કોલી જો આખો દી ફોનમાં પડી હોય આખો દી ફોનમાં જ હોય કાંઈ કામ ધંધો નથી અને બહાર જો કેવો વરસાદ આવતો તો મસ્ત મજા આવી ગઈ નહીં મમ્મી કેવું બન્યું હુતા હુતા તો જો નથી લેવો આમ જ રાખીશ બોલો શું કરી લેવો એમ કે નથારો કરીને કેટલું ખાઈ લીધું છે लेकिन एक सेकंड હરી હાંધા કરે છે મને દઈ દે જલ્દી બનાવવું કાંઈ હોય નહીં બની જાય ને એટલે જલ્દી મને આપો એમ હુતી ખાઈ શરમ ન આવતી જરાય બહુ મિત્રો હું તમને બતાવું મારા મમ્મી કેટલો ભેદભાવ રાખે વિહાનને 3 પેકેટ આપ્યા ને મને એક જ પેકેટ લઈ દીધું એવું કેમ વિહાન નાનો હે એને 12મો ભાગ ખાવાની ડોક્ટરે ના પાડી છે તો એને એટલો ભાગ ખવડાવે કુરકુરિયા ને વેફર આખો દિવસ કુરકુરિયા ને વેફર મને દે તો આ વેફર હું ખાઈશ વિહાન ને બહુ ભાગ ખાય છે કોક કયો એને કે એટલો ભાગ ન ખવાય એમ આખો દિવસમાં 1 પેકેટ 2 પેકેટ ખાવ ચાલે પણ ઈ આખો દિવસમાં કેટલા પેકેટ ખાતો હોય છે કોમેન્ટ કરજો કેટલા પેકેટ ખાતો હોય છે આખો દિવસમાં હે ને વિહાન અને શું ખાસ તું આખો દિવસમાં પેકેટમાં શું હોય કુરકુરિયા ને વેફર બીજું કઈ નહીં તો મિત્રો આપણે કાલનો બ્લોગ જે બનાવ્યો ને એનું એન્ડિંગ દેવાનું બાકી રહી ગયું હતું અને બીજી વસ્તુ એ કે હવે છે ને વ્લોગમાં કંઈક નવીનમાં ઘરનો વ્લોગ તો રોજનો તમે કોમલબેનના ફોનમાં મીન્સ કે કોમલબેનની ચેનલમાં જોતા જ હોઈશો અને બીજું કંઈક નવીનમાં આપણે શું શેનો વ્લોગ બનાવી કંઈક અલગ તમને લોકોને કંઈ ખબર હોય ને કંઈ ઇન્ટરેસ્ટિંગ કે એવો વ્લોગ બનાવી અમે કે તમને બધાને ગમે કંઈક મજા આવે તો એવું શું કરીએ તો એવું કંઈ તમારી લોકો પાસે આઈડિયા હોય ને એવો કંઈ તો કમેન્ટ કરી દેજો જો એવું સારું હશે આપણાથી પોસિબલ થશે તો આપણે છે ને નવો બ્લોગ બનાવશું એનો જે કમેન્ટમાં હશે એ તો આ બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગમાં બાય બાય